તો વડોદરાના અનેક વિસ્તારોના હાલ બેહાલ બન્યા છે। જ્યારે આ તરફ વડોદરામાં એનડીઆરએફ દ્વારા 52 લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે। હરણી અને પીએનટી કોલોનીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। 5 બાળકો, 9 મહિલા અને 38 પુરુષનું રેસ્ક્યુ કરાયું છે। વિશ્વામિત્રી નદીના પૂરના કારણે લોકોને ભારે હાલાકી પડી રહી છે। જો કે એનડીઆરએફની ટીમ દ્વારા તમામ લોકોનું રેસ્ક્યુ કરી તમામને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। લોકોના ઘર આખા પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ઘર વખરીને મોટા પાયે નુકસાન થયું છે અને જનજીવન પ્રભાવિત થયું છે। જો કે એનડીઆરએફની ટીમ પહોંચી અને 52 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। હરણી વિસ્તાર અને પીએનટી કોલોનીમાં લોકો ફસાયા હતા। તેમના ઘરોમાં જ લોકો પુરાઈ ગયા હતા। કરવું શું તે મોટી મુશ્કેલી। ઘરની બહાર નીકળી શકાય એવી પરિસ્થિતિ નથી અને ઘરની અંદર રહેવાતું નથી, કારણ કે ઘરમાં પણ ગળાડૂબ પાણી છે અને ઘરની બહાર તો અત્યંત પાણી ભરાયેલા છે। જાણે કે નદી વહેતી હોય તેવા પાણી વહી રહ્યા છે અને આવી પરિસ્થિતિ વચ્ચે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। એનડીઆરએફ દ્વારા 52 લોકોનું રેસ્ક્યુ કરી તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે।